નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંભાળ્યો પદભાર, કહ્યું મારા કાર્યકર્તા મારી સાચી ઓળખ. તો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળમાં 182 બેઠકો નહીં જીતવા પર વ્યક્ત કર્યો અફસોસ. આગામી વિધાનસભામાં તમામ બેઠકો પર ભગવો લહેરાવવાનો વ્યક્ત કર્યો સંકલ્પ. રાજસ્થાન મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના થયેલા મોત મામલે રાજ્ય સરકારે લીધું સંજ્ઞાન. રાજ્યમાં આ મુજબની દવાનું વેચાણ નહીં થયું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો. આરોગ્ય મંત્રીએ રાજ્યમાં વેચાતી તમામ કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાના આપ્યા આદેશ. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રવિ પાકોનું વાવેતર શરૂ થાય એ પહેલા ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર. ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4 થી 10% કરાયો વધારો. નાણામંત્રી નિર્મલા સીતારામણે ગાંધીનગરથી તમારા પૈસા તમારો અધિકાર અભિયાનનો કરાવ્યો શુભારંભ. કહ્યું દેશમાં કુલ 1,82,000 કરોડની સંપત્તિ કોઈપણ દાવા વગરની. રકમ સાચા હકદારો સુધી પહોંચે તે માટે જાગૃતતા, સુલભતા અને કાર્યવાહીના મહત્વ પર આપ્યો ભાર. દેશભરની 1,000 સરકારી આઈટીઆઈ સંસ્થાઓને અપગ્રેડ કરવાના હેતુથી પીએમ સેતુ યોજનાનો આજથી શુભારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ યોજના વિશ્વમાં પ્રવર્તી રહેલ સ્કિલ ડિમાન્ડ જોડે ભારતના યુવાઓને જોડશે. સુરતમાં ચંદી પડવાના તહેવાર પહેલા અખાદ્ય ઘારી વેચાતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. 10 ટીમોએ વિવિધ ઝોનમાં ઘારી વેચતી દુકાનોમાં પાડ્યા દરોડા. 15 સેમ્પલ્સ લેબોરેટરીમાં મોકલાયા. ભેળસેળ કરનારા સામે થશે કાયદેસરની કાર્યવાહી. વન્યજીવ અને માનવ વચ્ચે ઘર્ષણની ઘટનાઓમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ મેળા સહાયમાં કરાયો 122% વધારો. તો કુવાની ફરતે પેરાપેટ વોલ માટે મળશે 40% સુધીની વધુ સહાય. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ વધુ તીવ્ર બન્યું. ગુજરાત પર વાવાઝોડાની જોવા મળશે સામાન્ય અસર. 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું વ્યક્ત કર્યું પૂર્વાનુમાન. માછીમારોને આગામી 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના. અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતનો 1 ઇનિંગ અને 140 રને વિજય. રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ જાહેર. તો ઓસ્ટ્રેલિયા સામેની વન ડે T20 શ્રેણી માટે ભારતની ટીમ જાહેર. રોહિત શર્માને સ્થાને શુભમન ગિલ ભારતીય વન ડે ટીમના કેપ્ટન.